હાય, આનાથી બેસ્ટ બેકગ્રાઉન્ડ છે ને ક્યારે ના હોઈ શકે. કારણ કે ધાબુ શું કામનું કે જ્યાં સિન્ટેક્સની ઢાંકી ના દેખાતી હોય, જ્યાં જૂની તિરાડો ના દેખાતી હોય, પાછળ ટાટા સ્કાયની ડીશ ના દેખાતી હોય. વાતની શરૂઆત કરું એ પહેલાં કે આફ્ટર લોંગ ટાઈમ ફરીથી કેમેરો ચાલુ કરી. અને પહેલાં કેવું હતું કે કોઈ પણ વિચાર આવતો ને તો હું એને ડાયરીમાં લખતી કે પછી ફોનના નોટપેડમાં. પણ હવે સમયની સાથે પરિવર્તન આવ્યું છે તો મન થયું કે હવે જે પણ વિચાર આવશે ને તો કેમેરો ઓન કરી અને બસ કહી દેવું છે. નથી રાખવું મનમાં, ઘણું મનમાં રાખી લીધું પણ છેલ્લે ના રહેવાયું. કારણ કે ઓન કેમેરા બોલવું એક વ્યસન થઈ ગયું છે, એની સાથે વાતો કરવું એ વ્યસન થઈ ગયું છે. તો વાત એવી છે કે થોડા દિવસ પહેલાં મેં 12th ફેલ મૂવી જોયું. કોઈ દિવસ રિવ્યૂ નથી કરતી, પણ ખરેખર મન થયું કે આ મૂવીનું સજેશન તમને બધાને આપું. કારણ કે ખરેખર જોવા જેવું મૂવી છે. અને એમાં જે સપોર્ટ બતાવ્યો છે, એમાં જે મહેનત બતાવી છે, અને એ બધાથી વિશેષ કે જીવનમાં કંઈ પણ થઈ જાય, જે પામવા માટે તમે સતત મહેનત કરી રહ્યા છો પણ તમને નથી મળતું, ત્યારે ફરીથી રીસ્ટાર્ટ કરવું જોઈએ. એ વસ્તુને ફરીથી સ્ટાર્ટ કરો. તો એવું જ કંઈક હું એ મૂવીથી શીખી અને મન થયું કે હું તમારી જોડે પણ શેર કરું. રોડ પર ટ્રાફિક, જીવનમાં તકલીફ, અને રહી વાત આ શિયાળામાં શરદી ઉધરસ, આ બધું છે ને ઓછું ક્યારે નહીં થવાનું. હા, વધશે ખરું દિવસે જેમ જેમ ઠંડી વધશે, પણ ઓછું નહીં થાય. પણ એનો મતલબ એ નથી ને કે આપણે પ્રયત્ન ના કરીએ એને ઓછું કરવાનું. તો બસ એવું જ કંઈક આજના વિડીયોમાં છે કે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા રહેશે, કારણ કે જિંદગી તો એનું નામ છે. પણ ક્યારે મહેનત કરવાનું ના ભૂલવું જોઈએ, સતત મહેનત કરતા રહેવું જોઈએ અને રીસ્ટાર્ટ કરવું જોઈએ. જેમ આજે મેં ફરીથી મારી ચેનલ માટે રીસ્ટાર્ટ કર્યું. બસ વાત એમ છે કે હવેથી આપણે મળીશું મારી ચેનલ પર મારી જ લખેલી ગઝલો સાથે, મારી જ લખેલી કવિતાઓ સાથે, કેટલી બધી કહેલી ના કહેલી વાર્તાઓ સાથે. તમે મેસેજ યા તો પછી DM યા તો પછી કોમેન્ટ બોક્સમાં કહી શકો છો કે નેક્સ્ટ વિડીયો તમારે કયા ટૉપિક પર જોઈએ છે. તો હું શ્યોર ટ્રાય કરીશ કે એ ટૉપિક પર હું વિડીયો બનાવું. બાકી તો જુઓ, શિયાળાની સવાર ખરેખર અદ્ભુત છે. અને આજે બસ મન થયું કે તમને આવીને કહું જે મનમાં ચાલતું હતું. તો બસ સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ ફોન જો કે કૃષ્ણા. મળતા રહીશું આવી જ રીતે નવા વિડીયો સાથે.